શાહી ફ્લાવર બનાવવાની રીત. સૌ પ્રથમ પેસ્ટ બનાવવા માટે કુકરમાં ડુંગળી, લીલા મરચાં, વાટેલા આદુ લસણ, પલાળેલા કાજુ અને ખસખસ તેમજ પાણી ઉમેરી ઢાંકીને 2 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. મિશ્રણ સરસ કૂક થઈ જાય એટલે તેને ઠંડુ કરી લો. પછી તેને મિક્સર જારમાં લઈ મોડું દહીં ઉમેરી ક્રશ કરી પેસ્ટ કરી લો. હવે ફ્લાવરને સાંતળવા માટે એક પેનમાં ઘી ગરમ કરી ફ્લાવર મૂકી મીઠું ભભરાવી ઢાંકીને થોડીવાર કૂક કરી લો. ફ્લાવર એક સાઈડથી કૂક થઈ જાય એટલે પલટાવી ઢાંકીને બીજી બાજુથી પણ સાંતળી બહાર લઈ લો. હવે શાક વઘારવા માટે કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં ખડા મસાલા, જીરું અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી તેલ અને ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં હળદર, કિચન કિંગ મસાલો, જીરું પાવડર અને મરી પાવડર ઉમેરી પાણી ઉમેરી થોડીવાર કૂક કરી લો. હવે તેમાં ઇલાયચીનો પાવડર, કસૂરી મેથી, મલાઈ તેમજ સાંતરેલું ફ્લાવર ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી સર્વિંગ બોલમાં લઈ સાંતળેલા ફ્લાવર, કાજુ અને કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે શાહી ફ્લાવર.